હાલો મિત્રો, સ્વાગત છે તો આપણી યુટ્યુબ ચેનલમાં તું હી મેલડી 1204। આજે કરીશું દશામાની વાત। તો દશામાના વ્રત અષાઢ અમાસથી શ્રાવણ સુદ દસમ સુધી હોય છે। હવે કરીશું દશામાની વાર્તા શરૂ। બોલો મેલડી માતની જય, દશા માતની જય। કર્ણવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો। તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી। તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી। માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ। સુખ અને વૈભવ આજે છે, કાલે નથી। પરંતુ રાજા તો રાણીને આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો। તે સુર અને સુંદરીના મદ અને ફેંકમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી। ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલી સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। તેણે દાસીને બોલાવી એ વ્રત સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી। થોડી વાર દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણી આશ્ચર્ય પામી। તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ। વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું। તેને રાજાને વાત કરી। રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું તતિંગ છે। આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતિ બધું જ આપણી પાસે છે। તો પછી તારે આ વ્રત કરવાની શું જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। રાણી ત્યાંથી ઉદાસ થઈને જતી રહી। પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણવતી પર ચડી આવ્યો। આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવરો લઈ નાસી છૂટ્યા। રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ સાંભળી રાણીને મારી। આમ ભૂખ, તરસ, થાક, ત્રાસ વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા। ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા। રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા। ત્યાં માળી આવી ચડ્યા। તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યા કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકમી લાગે છે, નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂંઘી ભઠ્ઠ થાય નહીં। એમને અડધૂત કરી કાઢી મૂક્યા। રાજા રાણી અને બંને કુંવરો નિરાશ બંધને ત્યાંથી આગળ ચાલ્યા। થોડે દૂર ગયા પછી એક વાવ આવી। વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું। કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા। પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા। રાજા અને રાણી બંને કાલમુકલાપ્ત કરી ઉઠ્યા। રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે। પહેલા રાજ ગયું અને હવે કુંવરો। રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં, જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે। રાજાએ રાણીને આગળ ચાલવા કહ્યું। આગળ ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા। રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, ચાલ, આ તો મારી બહેનનું ગામ આવ્યું। બહેનને મળવા જઈએ। રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો। બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી। એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મોકલાવ્યું। રાજાએ ઘડામાં જોયું
તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આજથી તેણે ઘડાને ભયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીપડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાને એક જીબડું આપવા કહ્યું. રખેવાને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક જીબડું આપ્યું. રાણીએ ચીપડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીપડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમને રાણીના સાડીના છેડામાં ટાંકેલા નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાના ક્રોધના લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતચિત્ત વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કાંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એને કેન પ્રકારની દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આજથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકરુણા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાએ સપનામાં આવી માં દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યા જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વ નાશ થશે. ને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવંત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવરો ક્ષેમ કુછળ પાછળો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેની આગતા સ્વાગત કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો દસ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં માતા દશામાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું ચૂંટાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પારણ ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિથી પાત્ર થશે.
જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અન્ય દશામાં અદશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ સનિષ્ઠાથી દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધ્યો. માના નામના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા લખનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતિત આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. બોલો દશા માત કી જય. તો મિત્રો, આશા છે કે તમે આપ સૌ લોકોએ મારી સાથે આ દશામાં વ્રત વાર્તા સાંભળી હશે અને સર્વ લોકોએ દશામાનું વ્રત કર્યું હશે. તો બોલો દશા માત કી જય. બોલો મેલડી માત કી જય. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક ને શેર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.